સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નીરાના લેવાયેલા નમૂના પરીક્ષણમાં ફેલ સાબિત થઈ ગયા। આરોગ્ય વિભાગ ટીમ દ્વારા નીરાના 8 નમૂના લેવામાં આવ્યા, જે પૈકી 3 નમૂના ફેલ થયા છે। લાજપોર સ્થિત નૂતન ગ્રામ ઉદ્યોગ મંડળ સંસ્થા દ્વારા નીરાનું વેચાણ કરવામાં આવે છે। આશાપુરી માતાના મંદિર પાસે, રુસ્તમપુરા, આચાર્ય તુલસી ગેટ મેઇન રોડ, ઉધના જોગર્સ પાર્ક, ઘોડદોડ રોડ પાસે વેચાતા નીરાના સેમ્પલ ફેલ થયા છે। નમૂના ફેલ જતા એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કુલ 8 નમૂના લેવામાં આવેલા હતા અને તે પૃથ્થકરણ સાર ઉપર એનાલિસિસ સાહેબે મોકલેલા હતા, જેમાંથી 3 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે અને એ નમૂનામાં પાણીનું પ્રમાણ ઉમેરવાથી સુગરનું પ્રમાણ ઓછું થઈ ગયેલું છે, તેમજ પીએચ બી ઓછી આવેલી છે, જેથી એનું જો ફર્મેન્ટેશન થાય તો એસિડિક બની શકે અને જે શરીરને નુકસાન કરી શકે છે। અને એ સંસ્થાઓ સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે, તેમજ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી પણ